ભારત દેશમાં વિકાસ શું થઈ રહ્યો છે કે વિઘ્ન નડી રહ્યું છે તે વિશે ભુજના વડીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. મારું નામ હરીશભાઈ સોની. આજનું ભારત જે આઝાદી 1947માં જ્યારે ભારત આઝાદ થયું એના પછી મારો જન્મ પણ આઝાદી પછીનો છે, છતાં મેં મારા અનુભવ્યા પછી જોયું કે ખરેખર આજે અત્યારે જે ભારત છે, અત્યારે જે દેશની જે રીતે પ્રગતિ ચાલુ છે, જે મિનિસ્ટ્રી છે એ મારી દ્રષ્ટિએ બહુ સરસ રીતે અને બહુ વિકાસ રીતે ચાલુ રહ્યો છે. અને આપણા પ્રાઇમ મિનિસ્ટર જે અત્યારે છે એ પણ બહુ સૌનો સાથ ને સૌનો વિકાસ સાથે આગળ વધી રહ્યા છે. અને એને જો સાથ સહકાર જો પૂરેપૂરો જો સૌનો મળતો રહે તો ખરેખર જે એની જે તમન્ના છે એ ખરેખર વિશ્વની અંદર આજે પણ ભારતે નંબર લીધો છે. પહેલા નહોતો પણ આજે ભારત એના કારણે વિશ્વની અંદર પણ એનું નામના છે. જે પહેલા એવું મને એવું નથી લાગતું, મારી દ્રષ્ટિએ એવું નહોતું, પણ અત્યારે તો ખૂબ જ આગળ છે એમ હું કહી શકું છું. જે હરેશભાઈ કીધું છે એમાં હું માને રાખું. બસ ભારત અત્યારે સારું લાગે છે. પહેલા ભારત કરતા અત્યારે આગળ પડતો ભાગ લીધો. બસ આજનું ભારત છે ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોવું જોઈએ. મારું નામ પાટણી દિનેશ છે અને હું અહીંયાનો જ રહેવાસી છું. ને આજનું ભારત છે ને એકદમ ભારત છે ને સ્વચ્છ ભારત હોવું જોઈએ. દરેક નાગરિકને દેશ પ્રત્યે આમ ભાવના હોવી જોઈએ અને આપણા દરેક નાગરિકને એવી ઈચ્છા હોવી જોઈએ કે આપણો દેશ કેમ આગળ વધે અને આપણે કેમ આગળ વધે, આપણો બધો સમાજ સરખી રીતે રહે એવી રીતે હોવું જોઈએ. સાવ સાચી વાત છે આપની. આ દેશમાં એકબીજા માટે ખેંચાતેરી હાલી રહી છે, સમજ્યા? હું તમને ખેંચું, તમે મને ખેંચો, એ રીતે આ દેશમાં હાલી રહ્યું છે. એના કારણે દેશનું કોઈ પણ કામ આપણે થતું નથી. આજે કેટલા કામો આપણા એના કારણે કંઈક બિલો આપણા પડી રહ્યા છે. આવી હાલત છે આપણા દેશની. શું કરીએ? આપણા નેતાઓ નથી સમજતા ને આજના. આ બાબતમાં હું શું કહું, નેતાઓ સમજે છે મનમાં તો કે આ બધું અમે ખોટું કરી રહ્યા છીએ, છતાં પણ પોતાના અહમ માટે આ બધું થઈ રહ્યું છે.